સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય વિડીયો। મેં કાલે એક વિડીયો અપલોડ કર્યો હતો મંદિર વિશે। આજે હું પાછો એ જ વિશે મંદિર વિશે જ વિડીયો અપલોડ કરીશ। મારું નામ છે સુભાષ, હું રહું છું જુનાગઢમાં। મારી ચેનલનું નામ છે ડાબી સુભાષ। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું ભૂલતા નહીં। હું જાઉં છું અમારે અહીંયા દોલતપરા વિસ્તારમાં આવેલું એક ઇન્દ્રેશ્વર મંદિર છે મહાદેવનું। હું અત્યારે ત્યાં જાઉં છું। આખા વિડીયોમાં જોડાયેલા રહેજો, મસ્ત આવશે, કાપતા નહીં નકર મજા નહીં આવે। તો ગાઈઝ, હું અત્યારે અડધા રસ્તે પહોંચી ગયો છું, તમે વિડીયોમાં જોઈ જ શકતા હશો। અમારે અહીંયા એક જંગલ સફારી પણ છે, જ્યાં તમે ગાડીમાં બેસીને સિંહનો જોઈ શકો છો, એટલે કે મનોરંજન કરી શકો છો। તો એ તમારે પાછળ હું બતાવું છું, તમે આ જોઈ શકો છો। આ જંગલ સફારી છે, તો તમે અહીંયા આવશો તો તમને મજા આવશે। હજી હું વિડીયો નાખીશ, હજી હું અડધે રસ્તે પૂગ્યો એ પણ તમે જોઈ શકો છો। તો આ રસ્તો છે એ બાજુ જવાનો, ચાલો હવે આપણે ત્યાં મળીએ। તો ગાઈઝ, તમે જોઈ શકો છો હું જંગલમાં આવ્યો છું અત્યારે। આ જંગલનો વ્યૂ બતાવવા માટે મેં પાછી ગાડી ઊભી રહી। તમે જોઈ શકો છો અહીંયા બધી બાજુ જંગલ જ છે, અને જંગલની વચ્ચોવચ્ચ મહાદેવનું મંદિર આવે છે। તમે જંગલ જોઈ જ શકો છો, આ બધી કોર જંગલ જ આવે છે, અને જંગલની વચ્ચોવચ્ચ મંદિર આવેલું છે। તો હું એ જ મંદિરે જાઉં છું, એ મંદિરનો પણ હું વિડીયો નાખું છું, એટલે વિડીયોમાં જોડાયા રહેજો। વિડીયો કાપતા નહીં, સ્કીપ ન કરતા, નકર મજા નહીં આવે। અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। ગાઈઝ, આ મંદિરનો પાછળનો ભાગ છે, તમે આગળનો ભાગ જોઈ જ લીધો છે। આ મંદિરનો પાછળનો ભાગ છે, અહીંયા પાછળ જંગલ જ છે, જંગલ વિસ્તારમાં મંદિર આવેલું છે। મેં વિડીયોમાં પહેલાં પણ કીધું અને હજી પણ કહું છું, આ મંદિર હાવ જંગલમાં આવેલું છે, અને આ દોલતપરામાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર તરીકે ઓળખાય છે। તમે અહીંયા આવશો તો તમને ચોક્કસ મજા આવશે। અને હજી હું થોડું ઘણું મંદિરનું જવા દેશે મને તો હું ત્યાંનો પણ વિડીયો નાખીશ, હજી હું નાખીશ, વિડીયોમાં રહેજો। વિડીયો સ્કીપ ન કરતા, હજી પણ કહું છું, વિડીયો સ્કીપ કરશો તો તમને જોવાની મજા આવશે નહીં, એટલે વિડીયોને સ્કીપ કર્યા વગર આ વિડીયોમાં આવી જ રીતે જોડાયેલા રહેજો। તો ગાઈઝ, આ છે મંદિરનો લેફ્ટ સાઈડનો ભાગ। અહીંયા બેસવા માટે બાકડા પણ રાખેલા છે, એટલે તમે અહીંયા આવીને આરામ પણ કરી શકો છો। આ મંદિરનો લેફ્ટ સાઈડનો ભાગ છે, તમે જોઈ જ શકો છો। આ બાજુ પણ જંગલ જ છે, આ મંદિર જંગલની વચ્ચે આવેલ છે, એટલે આ મંદિરની ચારે બાજુ જંગલ જ આવેલું છે। તમે વિડીયોમાં જોઈ જ શકો છો કે શું શું આવેલું છે। હજી આ જંગલમાં જવાની મનાઈ છે, પણ જ્યાં લગન હું જવા દેશે ત્યાં લગન હું જઈશ। તો ગાઈઝ, તમે જોઈ શકો છો હું મંદિરની અંદર જેટલો આવી શકતો હતો તેટલો આવી ગયો છું। હવે આની આગળ જવાય એમ છે નહીં, તોય હું જે જવાનો પ્રયાસ કરું છું જેટલું જવાય એટલું। હવે આની આગળ જો કે જવાય એમ તો છે નહીં, તો હું અહીંયા લગન પહોંચી ગયો છું। હવે તમે અહીંયા આવો તો ચોક્કસ આવજો, તમને ફરવાની મજા આવશે। એ મંદિર પણ સારું છે, અને અહીંયા તમને ખૂબ જ મજા આવશે। તો ગાઈઝ, તમે જોઈ શકો છો હું જંગલની અંદર આવી ગયો છું। હવે આનાથી વધારે આગળ જંગલ જ છે, આની આગળ આપણે જઈ નથી શકતા। તો હું આ જ મારો મિની વ્લોગનો એન્ડ કરું છું। અને જો તમારા આવા જ અવનવ વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અવારનવાર હું વિડીયો નાખી જ રાખું છું આમાં। આની પહેલાં મેં બે વિડીયો નાખેલા છે, જો કે એ જૂનાગઢના જ છે મંદિરના। તો આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલને તો તમને હું મારો પહેલો વિડીયો તમને મળશે, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને હું મારો આ મિની વ્લોગનો એન્ડ કરું છું।